દર્શક મિત્રો નમસ્કાર. આજે માનનીય શ્રી સોંદરવાભાઈ કે જે પોતાની એક કાર્યશૈલી છે, એક મ્યુઝિક ડાયરેક્ટર કહો તો પણ ચાલે, પોતે ગીત પણ ગાય છે અને ખાસ કરીને એક એસટીમાં તે એક માનો ને કર્મચારી તરીકે સારી એવી કામગીરી બજાવી રહ્યા છે. પોતાનો એક હર્ષ ઉલ્લાસ, એક આનંદ કે જેને કહેવાય કે ગીત ગાઈને લોકોને આનંદ કરવો, એક મિત્રતાનું ગીત, પછી લગ્ન ગીત હોય કે પછી માનો દેશભક્તિના ગીત હોય, તો ગીતના ખૂબ જ સારા એવા શોખીન છે. અને સાથે સાથે એક ગામમાં લાઇબ્રેરી ચોકમાં એમનું મ્યુઝિક તરીકેની એક સારામાં સારું કલેક્શનવાળું જેને કહેવાય કે એક હોલ પણ છે, એમાં ગીત ગાય અને લોકોને શીખવાડે પણ છે, પોતે ગાય પણ છે. જેને કહેવાય ને ગુનગુનાતે રહો, એક એવો એમનો સ્વભાવ છે. એવા સુરેશભાઈ સોંદરવાની આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપ ઓળખ આપશો અને આપ જે કાર્યશૈલી કરી રહ્યા છો એ વિશે આપણે ચર્ચા કરીએ. નમસ્કાર, સર્વે મિત્રોને સાદર પ્રણામ. મારું નામ સુરેશભાઈ પીઠાભાઈ સોંદરવા. હું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમમાં અમરેલી ડિવિઝનમાં અમરેલી ડેપોમાં એક સામાન્ય ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છું. અને બાળપણથી જ મને શોખ છે ગીતનો, સંગીતનો, ટૂંકમાં કે કંઈક આ ફિલ્ડમાં આગળ વધવું. પરંતુ મારી પરિસ્થિતિ એવી આર્થિક નહોતી, જેના કારણે હું પહેલાં તો મારા જે કહેવાય ને ગુજરાન ચલાવવા માટે મારી પાસે કોઈ એવી મારા મમ્મી કે મારા પપ્પા કે અમે બધા બહુ પરિશ્રમ કરતા અને ખૂબ જ જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં કે દાડી કરી અને અમારું ગુજરાન ચલાવતા. પણ મારી આજીવિકા મારી પાસે નહોતી, મારી પાસે કોઈ એવો આવકનો સ્ત્રોત નહોતો, એટલા માટે કાંઈ કોઈ કરી ન શકતો. પણ અત્યારે ઉપરવાળાના એટલા આશીર્વાદ છે, બાબા સાહેબના એટલા આશીર્વાદ છે, મહાપુરુષોના આશીર્વાદ છે, મમ્મી પપ્પાના આશીર્વાદ છે કે હું એક સારી એવી મારી ફરજ બજાવું છું. ત્યાંથી મને મારું જે ગુજરાન તે સારું ચાલે છે. ધીરે ધીરે મારા સપનાઓ સાકાર થાય છે. અત્યારે હું એન્થમ કારાઓકે ક્લબ અમરેલી નાના બસ સ્ટેન્ડે સિટી મોલમાં મારી ક્લબ છે. ત્યાં બધા નવા ઉભરતા કલાકારોને એક તક આપું છું. અને અમરેલી જિલ્લા દાદા સાહેબ ચિત્રપટ યુનિયનના પ્રેસિડેન્ટ તરીકે પણ મારી નિમણૂક કરવામાં આવી છે. અને આજે હું ખરેખર તો મનોજભાઈ સેદાણી સાહેબનો ખૂબ ખૂબ આભારી છું કે એમણે પણ એક એવી સ્ટ્રગલ કરેલી હતી કે અમરેલીમાં જ્યારે કોઈને કેમેરાના કની ખબર નહોતી, જ્યારે અમરેલીની અંદર ન્યૂઝનો જે તાજો ક્રેઝ હતો, ત્યારે એ સમયમાં એમણે ખૂબ સ્ટ્રગલ કરી અને ખૂબ ઘણા બધા મિત્રોને, ઘણા બધા પોલિટિશિયન, ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ લેવલે ઘણા બધા મોટા મહાપુરુષો, ઘણી બધી ઇન્ટરવ્યૂ લઈને બધાને ઉજાગર કર્યા. અને પોતે પણ એક સારી એવી આ ચેનલ ચલાવે છે. તો એમના માધ્યમથી આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મનોજભાઈનો પણ દિલથી આભાર માનું છું. મનોજભાઈ, બિલકુલ. ખાસ કરીને નજીકના સમયમાં બાબા આંબેડકર સાહેબનો જન્મદિવસ આવી રહ્યો છે, બરાબર છે. ભીમરાવ કહેવાય અને દેશ વિદેશમાં એમનું નામ છે કે વિદેશમાં બાબા આંબેડકર સાહેબનું નામ લ્યો એટલે લોકો ઓળખે જ. અને સરકારી ઓફિસ હોય કે કોર્ટ હોય કે પછી આપણા રાજકમલ ચોક તો નહીં પણ એમ કે એસટી ડેપો પાસે ચોકમાં એક બાબા સાહેબનું એમ કે મૂર્તિ છે. ખૂબ એક જોઈને એક આનંદ થાય કે આપણા દેશને ઘડવૈયા હતા અને એક સારા વિચારો સાથે, અને એ પણ એક ખૂબ સ્ટ્રગલ કરી અને ખૂબ આગળ વધ્યા. અને ખાસ કરીને દેશ વિદેશમાં એમનું ડૉક્ટર બાબા સાહેબનું એમ કે નામ લે છે અને સારા મહાપુરુષો આજે એમને નમન કરે છે. તો એવા મહાપુરુષની જન્મજયંતિ આવી રહી છે, તો કેવા મનથી, કેવા દિલથી આપ શુભેચ્છા પાઠવી રહ્યા છો. અને અમારા દર્શક મિત્રોને આપ ગાયક કલાકાર પણ છો, તો બાબા સાહેબ વિશે બે ત્રણ કડી ગાય અને લોકોને એક બાબા સાહેબને આપણે યાદ કરી કે ખરેખર દર વર્ષે એકવાર તો આપણે બાબા સાહેબને યાદ કરવા જ જોઈએ કે દેશના એક મહાન ઘડવૈયા કે એનું નામ લેવું પડે. અને જેને કહેવાય કે જ્ઞાતિ, જાતિ, રંગ, ભેદ, નબળા વિચારો, એજ્યુકેશન, પાવર ઓફ એજ્યુકેશન, એણે પોતાના જીવનમાં એજ્યુકેશન વિશે એટલી બધી એમ કે ભાર આપ્યો કે દરેક પ્રકારની ભાષા, દરેક પ્રકારની માણસોની વિચારશૈલી દેશ વિદેશમાં એમણે ખૂબ સારી એવી લોકોને એક નામ આપી ગયા કે બાબા આંબેડકર સાહેબે એમ કે એક ભારત દેશ માટે એમણે કાયદા કાનૂનનું ઘડતર કર્યું. તો લોકો યાદ કરે છે. તો 14મી તારીખે એમની જન્મજયંતિ આવી રહી છે, તો કેવા મનથી ને કેવા દિલથી શુભેચ્છા પાઠવશો અને એમનું ગીતની બે કડી અમારા દર્શક મિત્રોને સંભળાવો. ખૂબ સારી વાત કરી તમે. આવનારા દિવસોમાં 14/4/2026ના રોજ મહામાનવ વિશ્વ વિભૂતિ, સિમ્બોલ ઓફ નોલેજ, ભારત રત્ન એવા સંવિધાનના નિર્માતા, બંધારણના ઘડવૈયા, જેમણે
આપે કીધું ને કે 14 તારીખે બાબા સાહેબને યાદ કરવા જોઈએ. હું તમારી વાત થોડીક કાપું છું. 14 તારીખે નહીં, બાબા સાહેબ તો હર વખત અને હર સમય દરેકના દિલમાં વસેલા છે અને વસેલા રહેશે. એમણે ક્યાંય એમના પુસ્તકોની અંદર કે આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જે ભારતનું સંવિધાન છે ત્યાં એણે કોઈ ચોક્કસ કોમ માટે કમેન્ટ નથી કરેલી. એમણે સમગ્ર ભારતના જેટલા લોકો છે, આજે કલેક્ટર સાહેબ હોય કે આજે હું હોઉં કે કોઈ સામાન્ય માણસ હોય, એ પણ એમના મતની એટલી જ કિંમત છે જેટલી કલેક્ટર સાહેબના મતની કિંમત છે. જે આપણને મતાધિકારનો જે આપને અધિકાર મળ્યો, જેમાં હું આપને ખાલી આપના માધ્યમથી એક જ વસ્તુ કહેવા માગું છું કે બાબા સાહેબની પ્રતિમાઓ છે કે એના તૈલચિત્રો છે, એ તો એક આપણી લાગણી છે, એક આપણો કહેવાય ને આપમાં પ્રભાવ છે. તો આપણે એ સારી બાબત છે, પણ ખરેખર તો એને વાંચવા જોઈએ, સંવિધાનને વાંચવું જોઈએ, સંવિધાનના આર્ટિકલ શું છે એ જાણવું જોઈએ. તમને એક માણસ તરીકે તમને કેટલા હક અને અધિકાર મળે છે